વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં થશો. ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે વિડીયોની શરૂઆત જ વાડીથી કરી નાખી અને આપણે આજ આવી જાય વહેલા પાણી વાળવા માટે, કારણ કે જે આપણે કાલ જાહેરને બાજરીને એવું વાવેલ હતું એમાં કંઈ પાણી વાળવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે સાંજે બાજરીને એવું વાવવા મોડું થઈ ગયું હતું. એટલે આજ આપણે અત્યારમાં પાણી વાળવા છે અને સવારદીની વાત છે. જે આ 5 કેરા પીધા ને અત્યારે વાગ્યા 12 અને જે આ તમને પાણી દેખાય એ ધીમું ચાલે છે, કારણ કે આમાં સુકાઈ ગયેલું બહુ હતું એટલે પાણી ધીમું હાલે. આમાં 2 મોટર છે તો એ ખબર ન પડતી ઘણું પાણી શું છે. અને આપણે વાળવાનું હતું પાણી ને આપણું કામ હતું પાણી વાળવાનું ને હારવાર આ પાણીને હારવાર રહેવાનું, કારણ કે જ્યાં ખાડા ઢોરા છેલ્લા હોય આપણે હિરખા કરવાના, તો પાણી હિરખું હાલે તો ઝાડને એવું ધોવા ન થાય, તો ઉગાવામાં ઉગાવા હિરખો આવે. બાકી નકર ધોવા જાય તો બહુ કાંઈ મજા ન આવે. અને જે આમાં કોક જે દાણા બહાર દેખાતા હોય એ આપણે દાટવા નહોતા, તો કબૂતરાની સણી ન થાય એટલે આપણે ઉગાવામાં ફેર ન પડે. અને આપણું એ કામ હતું ને અહીંયા તો નીકને એવું તો કમ્પ્લીટ થઈ ગયેલું હતું. બાકી અહીંયા બપ્પા પૂછડા કરે છે અને જે આ તમને દેખાય એમાં આપણે આધુનિક ટેકનોલોજીથી જ બધું કરવાની હાલ કંઈક નવીન જ કરવું છે. વિડીયોમાં તમે હરો જોતા છો તો તમને ખબર રહે કે આપણે શું કરવાનું છે એમાં. ફાઇનલી મિત્રો કેરો ભરાઈ ગયો. હવે આપણે જવાનું છે નાખું વાળવા માટે. ઘણી વારના મહેનત પીછે હવે કેરો ભરાણો. આજે આખો દીમાં પી રહી તો સારું. તો ભાઈ આપણે કવામાં પાણી પૂરું થઈ ગયું એટલે આ કેરો અધૂરો રહી ગયો છે. બાકી 5-7 કેરા પીધા છે એટલે પાણી પૂરું થઈ ગયેલ છે. 5-7 કેરા પીધા હતા પાણી પૂરું થઈ ગયું અને આ કેરો આપણે એટલો અધૂરો રહી ગયો. અને બાકી જે હાથમાં પીધું એટલું પાણી બહુ સૂતું છે, એના કારણે કાંઈ આમ પાણી બહુ હાલ્યું નથી. અને આપણે અહીંયા હવે ધાન રાખવા આવી જાય, કારણ કે જે ધાન તો રાખવું જ પડશે. કબૂતરાની આવે એટલે બધા દાણાને વીણીને વી જાય એટલે ધાન રાખવું પડશે. કબૂતરા 1-2 નહીં 20-30ના ટોળામાં જ આવે. અને જો લેટ તો હે જ તી. અને જે કવામાં પાણી થયા છે તો આપણે વાળવાનું જ છે પાણી. નહીં થાય તો આપણે કાલ વાવવાનું છે. બાકી અત્યારે આપણે જવાનું છે હવે કાકાને એમાં ગવાર સોંપવા માટે. હવે આપણે નીકળી જા કાકાને એમાં ગવાર સોંપવા માટે. અને તમે વિડીયોમાં બના રહેજો, તમને દેખાડું કઈ રીતે ગવાર સોંપવામાં આવે ને એવું બધું. આપણે સોંપીશું ગવાર એટલે આપણે જઈએ છીએ, તો વિડીયોમાં બના રહેજો, તમને દેખાડું. અને જે આપણે આ કાલ પાળા બનાવ્યા એ પાળા છે. અને આ પાળા તો બહુ મોટા સીજેલા છે. આપણે પાછા બીજી વાર બનાવ્યા એટલે થીજેલ છે મોટા પાળા, એટલે થઈ ગયું વ્યવસ્થિત રીતે બધું કામ. આપણે અહીંયા આવ્યા હતા, અહીંયા તો થીજેલ હતું ગવાર સોંપવાનું ચાલુ ને ગવાર સોંપી નાખેલ હતો. અને પછી આપણો વારો આવી જાય અહીંયા બુરવાનો. બુરાઈ જાય એટલે હવે આપણે જવાનું હતું રીંગણીમાં પાણી વાળવા, પણ હવે પહેલાં બુરવાનું છે આપણે. એટલે કરી નાખ્યું આપણે બુરવાનું પગે પગે ચાલુ. અને એટલી વારમાં અહીંયા આથમમાં આવી ગયેલો તો બુરવાનું ચાલુ કરી નાખ્યું. ગવાર તો આપણે આવ્યા હતા એને સોંપી જ નાખેલો હતો. અને પછી આપણે જવાનું છે આ રીંગણીમાં પાણી વાળવા માટે. વિડીયોમાં બનાવ્યો તો તમને પણ દેખાડું. આપણે ગવારનું કામ પતાવીને આપણે આવી જશે રીંગણીમાં પાણી વાળવાનું. જે આપણે તમને દેખાય આ રીંગણી પાણી વાળવાનું છે. અને અહીં બીજી બાજુ ચાલુ હતી દવા, એટલે આપણે ધાન તો રાખવું જ પડશે. અને આપણે આ વાળવાનું હતું સાથે પાણી. અને આ દવા છે એ બધી ઓર્ગેનિક હશે, કેમિકલનો આપણે ઉપયોગ કરતા જ નથી. પ્રાકૃતિક ખેતી છે બધી. અને જે તમને આ વિષમાં દેખાય એ આપણે વાવેલ છે સપટી. અને પ્રાકૃતિક ખેતી જ કરી, કેમિકલ મુક્ત. ખાતર બાતર કાંઈ નાખવાનું જ નહીં આમાં, બધું ઓર્ગેનિક જ હતી. અને જે તમને આ અમે દેખાય એને શું કહેવાય જરી કોમેન્ટ કરજો. અને આપણે વાળવા રીંગણી પાણી આ કેરો આપણે એટલે જ પગેલો છે. વાળવાનું થાય ત્યારે આપણે જવું પડશે વાળવા. અને આમાં ફૂલ રિઝલ્ટ મળે આપણને ઓર્ગેનિકમાં. એ પાણી આરે જ પાઈ દઈએ આપણે. ભાઈ આપણે રીંગણીમાં કાકાને પાણી વાળવા મોકલી દીધા. અને હવે આપણે જવાનું હતું ગામમાં. આ વિડીયો એટલે સુધી જ હતી. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.